પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતવાસીઓ માટે હવે કુંભ મેળામાં જવું સરળ બની ગયું છે। મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીએ બસને લીલી ઝંડી આપી। ગુજરાત સરકાર તરફથી કેટલીક એસટી બસો મૂકવામાં આવી છે જે મહાકુંભમાં લઈ જશે। જીએસઆરટીસી દ્વારા પ્રયાગરાજ સુધીની વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે। કુંભ મેળામાં જો ગુજરાતીઓને યાત્રા કરવી હોય તો 8,100 રૂપિયામાં તેઓ કુંભ મેળાની યાત્રા કરી શકશે। કુંભ મેળા માટે 3 રાત્રિ અને 4 દિવસનું આ પેકેજ રહેશે। જીએસઆરટીસીની વેબસાઇટ પરથી જ આ બુકિંગ કરાવી શકાશે। અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ માટે બસ ઉપડશે ત્યારે એસી વોલ્વો બસમાં જે છે ડોર્મેટરીની રહેવાની પણ સુવિધા કરવામાં આવી છે। એક જ બસમાં 47 જેટલા શ્રદ્ધાળુઓ મુસાફરી કરી શકશે। 8,100 રૂપિયાનું આખું પેકેજ રહેશે। લક્ષ્મીબેન નરેશભાઈ આવો છો અને કુંભ જઈ રહ્યા છો। આજે પહેલી બસમાં તમારો નંબર લાગેલો છે, કેટલો આનંદ છે અને 144 વર્ષ પછીનો આ કુંભ। મેં સુરતથી આવી છું, લક્ષ્મીબેન નરેશભાઈ ને સુરત અને કુંભ મેળામાં પહેલી વાર જોઉં છું। બહુ આનંદ થાય છે। અમે સુરતથી આવીએ છીએ અને અમે મહાકુંભ જઈ રહ્યા છે અને મહાકુંભમાં 144 વર્ષે આવ્યો છે એટલે અમે લોકો બહુ જ એક્સાઇટમેન્ટ છે કે અમે મહાકુંભની યાત્રા સફર કરવા જઈ રહ્યા છે અને આ યાત્રામાં અમને લોકોને બહુ જ ખૂબ આનંદ છે અને સરકારનો બી ખૂબ ખૂબ આનંદ છે। પહેલી બસ રાજ્ય સરકાર તરફથી ઉપડી છે, પહેલી બસમાં તમારો લોટરીમાં નંબર અમે લોકો એટલે ભગવાનની કૃપા છે કે અમે લોકોનો ફર્સ્ટ ટાઈમ જ થયો ને તરત જ અમારું બુકિંગ થઈ ગયું એમ એટલે અમે લોકો બહુ જ એક્સાઇટમેન્ટ છે જવા માટે। અમે લોકો સુરતથી 30-35 જણ આવ્યા છે। અમે કુંભ મેળામાં જઈ રહ્યા છે। અમે નવસારીથી આવ્યા છે અને આ કુંભ મેળો 144 વર્ષ પછી આવ્યો છે એટલે આ સરકારે બી ખૂબ સારી સુવિધા આપી છે કુંભ મેળા માટે જવા માટે, તો એનો લાભ અમે ઉઠાવવો જોઈએ ને। કુંભ મેળામાં મારો ફર્સ્ટ ટાઈમ કુંભ મેળો છે એટલે એમ ખૂબ એક્સાઇટમેન્ટ છું મને કે એમ કંઈ નવું કંઈ જોવા મળશે અમને એના માટે।